બાપા સીતારામ આપનું હાર્દિક સ્વાગત કરે છે. કેમ છો બધા મિત્રો? મજામાં જશો. આપણો અહીંથી વિડીયો સ્ટાર્ટ. ચલો, વરસાદની સિઝન આવી રહી છે. આપણે વરસાદની સિઝનમાં શું શું ધ્યાનમાં રાખવાનું? તો જે વરસાદની સિઝન હોય તેમાં આપણે રેઇનકોટ છે, છત્રી છે, એ બધી આપણે સાથે રાખવું. ટુ વ્હીલરમાં જ્યારે જાય ત્યારે. ને બીજું, આપણે જ્યારે ફોર વ્હીલ લઈને જવાનું થાય તો ત્યારે રેસા જે રાંધવું કીએ એ પણ સાથે રાખવું. કારણ કે ગાડી અંદર ફૂલ નાલામાં ફસાઈ જાય તો રેસા અથવા તો રાંધવાના મદદથી આપણે ખેંચીને ગાડી બહાર કાઢી શકાય. ક્રેન વાળા કે બીજી ગાડીના સપોર્ટ લઈને કે કોઈ મોટા ટ્રકનો સપોર્ટ લઈને આપણી ગાડીને બહાર કાઢી શકાય. ને ત્યાર પછી આપણે ચોમાસામાં પાણીનો સંગ્રહ કઈ રીતના કરવો, તો એના માટે આપણે જે જમીનમાં નીચેનો ભાગ, ફળિયાનો ભાગ હોય જમીનમાં નીચેનો, એમાં એક આપણે સરસ મજાનો આરસીસી નો ટાંકો બનાવી શકાય. એ ટાંકામાં આપણે ચોમાસાનું પાણીનો સંગ્રહ કરી શકાય. કારણ કે આરસીસી નો મોટો ટાંકો એટલે હોજ ટાઈપનો ટાંકો બનાવેલો હોય, એમાં પાણીનો જે સંગ્રહ કરેલો હોય, જ્યારે ઉનાળાની કટોકટીમાં 1 મહિના કે 2 મહિના પાણી ન આવે તો આપણે ઈ પાણી જે હોજને આરસીસી નો ટાંકો કરેલો હોય તેમાંથી આપણે ઉપયોગમાં લઈ શકાય છે. એ પાણીને ને ઘર વપરાશ માટે ને ઘરના કામ માટે તે પાણી વાપરી શકાય છે. ને ઉનાળાનું આયોજન આ રીતના કરી શકાય છે. હા. ને ઉનાળામાં પાણીની શોર્ટેજ હોય છે. ને ઉનાળામાં ક્યાંક પાણીની શોર્ટેજ પડે છે. ક્યાંક પાણી નથી આવતા. તો ગ્રામ્ય વિસ્તારમાં ને શહેરી વિસ્તારમાં આ રીતના આયોજન કરી શકાય છે. કે ચોમાસાનું પાણી આપણે બચાવી શકાય. જેથી કરી તેને ઉપયોગમાં લઈ શકાય. પાણી વગર 1 મિનિટ ન ચાલે. ને પાણીના ટાંકા મગાવવા એ આપણને બહુ મોંઘા પડે. એટલે પાણીના ટાંકા આપણે મગાવી શકી પણ તે આપણે પોસાઈ શકે તેમ નહીં. એટલે આપણે પાણીના બચાવ માટે આપણે ઘરે જ આરસીસી નો હોજ જેવો ટાંકો બનાવવો જોઈએ. તેમાં જ પાણીનો સંગ્રહ કરી શકાય. બીજું કે ચોમાસામાં નદી નાળા છલકાય છે, પૂરો આવે છે, તો પૂરો આવે તો આપણે શું સાવચેતી રાખવી? જ્યારે પૂર આવવાના આગોતરા સમયે આપણે ચાર્જિંગ વાળી બેટરી રાખવી, મોબાઈલ ચાર્જર, મોબાઈલ એ બધી આપણી સાથે રાખવું. ને પછી તેવું પણ અગાઉથી આયોજન કરી શકાય છે. ને ચોમાસામાં નદી નાળા તળાવ જોવાની ખૂબ જ મજા આવે છે. તે પણ આપણે તેનો નજારો જોવા જઈ શકાય છે. ને ખૂબ જ મજા આવે છે તેનો નજારો જોવાની. ને નદી નાળા તળાવ ડેમ તેની આપણે એની સેલ્ફી દૂરથી લઈ શકાય છે. દૂરથી સેલ્ફી લઈ શકાય. મોબાઈલમાં વિડીયોના દ્રશ્ય કેદ કરી શકાય છે. અત્યારે વરસાદ ચાલુ થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો. ઝરમરીયો વરસાદ આવી રહ્યો છે. આપણે જોઈએ એવો વરસાદ હજી નથી આવતો. અત્યારે તો ઝરમરીયો થોડોક વરસાદ આવે છે. એના લાઈવ દ્રશ્ય. તો સરસ મજાનો વરસાદ આવી રહ્યો છે. ઝરમરીયો.
અમારે તો ઝરમરી વરસાદ કાલે આવતો હતો. તમારે વરસાદ આવતો હતો? ના, એ તો બહુ વરસાદ આવ્યો નથી, પણ થોડોક જ વરસાદ આવ્યો છે. ઝરમરીઓ. તમારી ત્યાં વરસાદ હતો? અને તમારી બાજુ વાવણી થઈ ગઈ? અમારી બાજુ તો વાવણી થઈ નથી, બાકી છે. અમુક જગ્યાએ થઈ ગઈ છે, અમુક જગ્યાએ બાકી છે. તમારે વાવણી થઈ ગઈ? હમણાં હું ઘણા દિવસ ત્યાં કામમાં રોકાયેલો છું, એટલે બ્લોગ બન્યા નથી. બ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નથી. બાકી તો અત્યારે વરસાદની સિઝન પૂર જોશમાં ચાલી રહી છે. હવે 1-2 દિવસમાં હું ફ્રી થાય છે, એટલે નવા બ્લોગ આવશે. કારણ કે અમુક આગળના બ્લોગ જે બની ગયા છે તેને હજી મૂકવાનો ટાઈમ મળ્યો નથી. ને નવા બ્લોગ માટે મારી આગળ ટાઈમ નથી, કારણ કે હમણાં હું 2-3 દિવસ ત્યાં કામમાં રોકાયેલો છું. ઘણા બધા કામ છે, નવરો થતો નથી. મારે 18 કલાક કામ કરવું પડે છે. બ્લોગ લઈ આવવાના હોય, વિડીયો કરવાના હોય, એને એડિટિંગ કરવાનું હોય, ઘરના કામ હોય, પર્સનલ કામ હોય, દરેક જાતના કામ હોય. તો મારી પાસે સમય રહેતો નથી, એટલે હું બ્લોગ મૂકી શકતો નથી. ને અત્યારે કોઈ બ્લોગના કોઈ બીજા ઓપ્શન છે નહીં. મારે શું બોલવું, કયા વિષયનો બ્લોગ બનાવો, તેની આગળ અત્યારે મારા આગળ કોઈ ઓપ્શન નથી. કારણ કે બ્લોગ તો ઘણા બધા મારે સિલેક્શનમાં છે, પણ એને બનાવવાનો કે એને તૈયાર કરવાનો મારી કે ટાઈમ મળતો નથી. કારણ કે હમણાં 2-3 દિવસ પહેલાં મોટરસાઇકલ મારે ખરાબ થઈ ગયું હતું. મેં એ મોટરસાઇકલ રિપેરમાં આપ્યું. હજી મોટરસાઇકલ કાલ સાંજે આવ્યું. TVS વેગો એક જ મોટરસાઇકલ છે. એક જ મોટરસાઇકલમાં મારે કામ થતા નથી ટાઈમસર. કારણ કે મોટરસાઇકલ બહુ જૂનું છે. તો જૂનું મોટરસાઇકલ હોવાથી બરોબર છે ને કામ આપતું નથી. નવું લેવું છે, પણ નવું કયું લેવું, શું લેવું, એ કંઈ હજી સિલેક્શન થતી નથી. પછી મેં કીધું કે મોટરસાઇકલ લઈ લે, તો બેન એમ કહે કે મોટરસાઇકલ નથી લેવી, હજી એક 4 વ્હીલ લઈ લે. કારણ કે તારે યુટ્યુબનું વર્ક કરવાનું છે, તો 2 તો 4 વ્હીલ જોશે જ. શું કામ કે એક 4 વ્હીલમાં કામ નહીં થાય, 2 4 વ્હીલ હશે તો કામ થશે. એટલે એક નાની સરખી ને સરસ મજાની એક 4 વ્હીલ લેવી છે. 4 વ્હીલ તો હમણાં ઘણી જોઈશે. એલ્ટો જોઈશે, પછી ટાટાની એલ્ટોસ જોઈશે, પછી હમણાં મહિન્દ્રાવાળાની ગાડી જોઈ XUV 300, જે હાલમાં નવી નીકળી છે, તે ગાડી જોઈશે. તે ગાડીની કિંમત પૂછી, બધી પૂછી. તે ટોપ મોડલ રહ્યું, ટોપ મોડલ છે. એમાં પેટ્રોલમાં આવે છે, ડીઝલમાં આવે છે. એ ગાડી છે ને 13 લાખથી ચાલુ થાય છે કે 23 લાખ સુધીની આવે છે. પેટ્રોલમાં ને ડીઝલ બે વેરિયન્ટમાં આવે છે. તો એમાંથી કઈ ગાડી લેવી, કઈ ગાડી સિલેક્ટ ન કરવી એ હજી અમે કંઈ વિચાર્યું નથી. પણ ટોપ મોડલમાં ડીઝલમાં ગણતરી છે. ઓટો, કારણ કે મારે મેન્યુઅલ શિફ્ટમાં તો છે જ, મેન્યુઅલમાં. હવે ઓટોમાં લેવાની ગણતરી છે, ડીઝલવાળી સરસ મજાની મોટી ગાડી. તો એ પણ અમે વિચારી છીએ કે રોકડેથી લેવી કે કેમ લેવી, એ હજી ફાઇનલ ડિસિઝન નથી કર્યું. પણ ગાડી લેવાની છે એ ફાઇનલ છે. ગાડીના નમૂના જોઈએ એવા ટેસ્ટ ડ્રાઈવ લેવાની બાકી છે. ટેસ્ટ ડ્રાઈવ લેવાઈ જાય પછી ખ્યાલ આવે કે ગાડી બુક કરાવી. એમ બીજું કાંઈ હોય તો બોલો. હજી ટેસ્ટ ડ્રાઈવ માટે અમે સ્લોટ ને તારીખ એ નક્કી કરવાની બાકી છે. એ ટેસ્ટ ડ્રાઈવ લેવાય જાય પછી ખ્યાલ આવે કે ગાડી કઈ લેવી અમારે. પણ મહિન્દ્રાવાળાની આ ગાડી જોઈ અમે 2 દિવસ પહેલાં, બહુ મસ્ત છે. એનું ઇન્ટિરિયર સરસ છે,
તેની ફેસિલિટી સરસ છે, બધી બહુ મસ્ત છે. તેમાં રોડા ન આવે કારણ કે એના સસ્પેન્શન બહુ મજબૂત આવે છે ગાડીના. એ તમને એક રોડો જોવા ન મળે કારણ કે એક મારા ફ્રેન્ડે ગાડી લીધેલી છે. તે મેં મારા ફ્રેન્ડ વિશેથી બધું જાણ્યું ગાડી વિશેની. તો ગાડી મારો ફ્રેન્ડ કે ઘણી સરસ છે, ક્યાંય રોડા ન આવે, ખાડા ખબડામાં ગમે તે ચલાવો રોડો ન આવે, સસ્પેન્શન બહુ સરસ આવે છે. હા, ને ગાડી બહુ તાકાતવાળી છે અને સરસ છે, લેવા જેવી છે. મેં લીધી તો તમે લઈ લ્યો એવા મારા ફ્રેન્ડે જણાવેલું હતું. બોલો બીજું બાકી નવીનમાં કાંઈ? અમારે તો વરસાદ ઝરમરીએ આવે છે ને રહી જાય છે. બાકી તો આજે એવું લાગે છે કે વરસાદ આવશે, પર બપોરે આવે કે સાંજે આવે. પણ અત્યારે ગરમીનો બફારો એવું છે, ગરમીનો બફારો એવો છે કે વરસાદ આવશે. પણ આવી જાય તો સારું, કારણ કે ઠંડક પ્રસરી જાય ને વાવણી પર જલ્દી વાવણી થઈ જાય ને ખેતરમાં. શું હજી અમુક જગ્યાએ વાવણી બાકી છે, બધે નહીં. અમારી બાજુ તો હજી વાવણી ક્યાંક બાકી છે ને ક્યાંક થઈ ગઈ છે. હા, અત્યારે તો ખારેક સરસ મજાની આવવા માંડી છે, પીળી ખારેક ને આપણે લાલ ખારેક. જાંબુરા આવવા માંડ્યા છે. હવે કેરીની સિઝન હવે ગઈ. કેરી અત્યારે આવે છે, પણ હવે શું કે એના કેરીના હવે વળતા પાણી છે, એટલે હવે કેરી છે ને જવાની તૈયારી છે, વિદાય લેવાની તૈયારી છે કેરીને. હવે આવતા વર્ષે કેરી આવશે. ને સવારે અમે જઈશું દરરોજ મંદિરે દર્શન કરવા ભગવાનના. અહીંયા અમારે હનુમાનજીનું મંદિર છે. અમે સવારે છે ને એની આરતી સાંભળતા હોય, સરસ મજાની આરતી થતી હોય. એ આરતીનો જે અવાજ છે તે અમારા ઘર સુધી આવતો હોય. એ હનુમાન ચાલીસા સવારે સાંજ હનુમાન ચાલીસા જે અંદર વાગતા હોય એનું પણ અમને અહીંયા સંભળાતું હોય. એટલે અમારે હનુમાન ચાલીસા રહ્યા એ પણ અહીંયા અમારે ઓટોમેટિક થઈ જાય છે કે શું કે અમે ધ્યાનથી સાંભળી તો પૂરેપૂરા હનુમાન ચાલીસા થઈ જાય છે. ને સવાર સાંજ આરતી થાય છે તો આરતીનું લાઈવ પણ અહીંયા સંભળાતું હોય છે. એ જોઈ નથી શકાતું, ઓડિયોમાં સંભળાતું હોય છે અમારા ઘર સુધી. અમારા ઘર ને હનુમાનજીનું મંદિર સાવ નજીકમાં છે. પછી આ અમારા સરસ મજાનો હિંચકો છે. હમણાં હિંચકો તમને દેખાડું. આ સરસ મજાનો અમારો હિંચકો છે, તમે જોઈ શકો છો. અમારો હિંચકો, અહીંયા સીસીટીવી કેમેરા છે. આ જે લેમ્પ છે એ અમે 24 કલાક ચાલુ રાખીએ છીએ. તેનાથી હકારાત્મક ઉર્જા મળે છે. આ વાસ્તુશાસ્ત્રનો લેમ્પ છે ને લાલ લેમ્પ દિયો એ 24 કલાક ચાલુ રાખી છે. એટલે છે ને હકારાત્મક ઉર્જા આવે છે, પોઝિટિવ વાતાવરણ બને છે તેનાથી. બાકી બોલો, અત્યારે તો વાદળછાયું વાતાવરણ છે, ક્યાંક વાદળા છે, તડકો નીકળ્યો નથી અમારે. તમે જોઈ શકો કે વાદળછાયું વાતાવરણ છે, ક્યાંય તાપ નીકળ્યો નથી.
ને ગરમીને એટલો બધો બફારો નથી, કારણ કે વરસાદ થઈ ગયેલો છે, થોડીક ઠંડક છે અમારે ત્યાં. મારી પાછળ એક સ્કૂલ આવેલી છે, નવી વિદ્યાલયમાંથી અત્યારે છોકરાઓ છૂટે છે, ગાડીઓ ઘરે 4 વ્હીલ બધી ઘરે જાય છે, કોઈ છોકરાઓને મૂકવા આવે છે 4 વ્હીલ. તો અત્યારે નવીમાંથી છોકરાઓ છૂટા છે, જાય છે ઘરે. સવારની પારી 7 વાગ્યાની હોય એ અત્યારે છૂટે છે, ને હવે જે અત્યારે 12:30 વાગે જે બીજી શિફ્ટમાં જે આવે છે તે છોકરાઓ 5:30 વાગે છૂટે છે. તો અત્યારે છોકરાઓ પર ઘરે જાય છે, મોજ મજા કરે છે, મસ્તી કરે છે. બાકી આપણો વિડીયો અહીંથી એન્ડ આપી છીએ. અહીંથી આપણે વિડીયો પૂરો કરી છીએ. ગુડ આફ્ટરનૂન. હવે આપણે વિડીયો ટુમોરો આવતીકાલે સરસ મજાનો હું વિડીયો લઈને આવીશ. ટુમોરો સુધી રાહ જોજો. આવતીકાલ સુધી અમારા નવા વિડીયોના નવા બ્લોગની રાહ જુઓ ને સબસ્ક્રાઈબર બેલના આઇકોન નોટિફિકેશન ને લાઈક કરવાનું ભૂલશો નહીં. ને અમારો વિડીયો વધુમાં વધુ શેર કરો ને લાઈક કરો ને 2 નોટિફિકેશન બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરી અમારા નવા વિડીયો આવે તેના નોટિફિકેશન તમને મળતા રહે. ઓકે, બાય. હવે દરવાજો ખોલીને લંગોટો બેઠો છે બારે, એને બિસ્કિટ દઈ દો, બરોબર? હા, 2 તો પી લીધા.